સો હેલો ગાઈસ, આજે છે 31 ઓગસ્ટ 2024. સો લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે સૌપ્રથમ ટોપિકના ઓવરવ્યૂ જોઈએ તો સૌપ્રથમ છે સી બોક્સ. તો આજે કેન્દ્રીય મહિલા બાળ વિકાસ મંત્રાલય છે એમના દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, તો તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે સમુદ્ર પ્રતાપ. તો આજે છે પ્રદૂષણ માટેનું એક જહાજ છે, તો તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે સૌર પેરાબોલિક ટેકનોલોજી. તો આજે છે આપણે સૌર ઉર્જાનો નવી રીતે ઉપયોગ કરતી એક ટેકનોલોજી છે. ત્યારબાદ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. તો જય શાહ જે છે એ આંતરરાષ્ટ્રીય આઈસીસીના મતલબ નવા ચેરમેન બન્યા છે, તો તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે ડીફેક્સ. તો આજે સાઉથ કોરિયાના જે રાષ્ટ્રપતિ છે એમને મહિલાઓ માટે એક પગલું લીધું છે, તો એની અંદર આપણે દક્ષિણ કોરિયા વિશે પણ જોઈશું. ત્યારબાદ છે ભૂગર્ભ જળમાં જે ફ્લોરાઇડનું કન્ટામિનેશન જોવા મળે છે તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, તો તેના વિશે વાત કરશું અને બીજા બધા કન્ટામિનેશન વિશે પણ જોઈશું. ત્યાર પછી રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ. તો આજે છે એ આર્થિક બાબતોના કેબિનેટ સમિતિ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, તો એમાં રોકાણ કરવા માટેની વાત કરવામાં આવી છે, તો તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ યોજના. તો આજે છે એક મતલબ જૂની સ્કીમ છે, તેમાં જ મતલબ જે સ્કીમ છે એના વિસ્તારને વધારવાનો છે, તો તેના વિશે વાત કરશું. અને ત્યારબાદ રિસેટ્સ પ્રોગ્રામ છે, તો આની અંદર જે નિવૃત્ત ખેલાડીઓ છે તે તેમને ફરીથી કેવી રીતે યુઝ કરી શકાય તેના માટેની વાત કરશું. ત્યાર પછી વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ. તો આજે છે ભારતમાં જે ગોલ્ડનો અંદાજ લગાડી રહ્યા છે. ત્યારબાદ છે ભક્ત કવિ નરસિંહ મહેતાનું ઇન્ટરનેશનલ રિસર્ચ સેન્ટર, તેના વિશે વાત કરશું. અને લગ્નની જે લઘુત્તમ ઉંમર કરવામાં આવી છે 18 થી 21 વર્ષ, તો એ કોના દ્વારા કરવામાં આવી છે તેના વિશે જોઈશું. અને આજનો લેક્ચર જે છે કન્ક્લુડ કરશું. સો પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર જો તમને આજનો લેક્ચર અને ટોપિક્સ ઇન્ટરેસ્ટિંગ લાગતા હોય. તો આજનો સૌ પ્રથમ ટોપિક છે સી બોક્સ. સી બોક્સનું ફૂલ ફોર્મ છે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઈ બોક્સ. ઓકે, આ પોર્ટલ છે. ઓકે, તો ફૂલ ફોર્મ ચોક્કસ યાદ રાખવું. ઓકે, તો આ જે છે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય છે એના દ્વારા તાજેતરમાં પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે એ મહત્વનું છે. ઓકે, ત્યારબાદ આમાં જોઈએ તો કાર્યસ્થળ પર મતલબ મહિલા જ્યાં કાર્ય કરે છે ત્યાં મહિલાઓની જે જાતીય સતામણી જે થાય છે એની ફરિયાદોને નોંધવા અને તેનું નિરીક્ષણ કરવા માટે કેન્દ્રીય પ્લેટફોર્મ છે. આ ખાસ યાદ રાખવું, કેન્દ્રીય પ્લેટફોર્મ છે. ઓકે, અને એક્સેસ છે આપણે સી બોક્સ જે પોર્ટલ છે એના પર કરી શકે. પોર્ટલ એટલે કે એક રીતે વેબસાઇટ છે. ઓકે, કાર્યો જોઈએ તો કેન્દ્રીયકૃત ભંડાર જોવા મળે છે, એટલે કે સરકારી અને જે ખાનગી ક્ષેત્રમાં જે આંતરિક સમિતિઓ જોવા મળશે, ઇન્ટરનલ કમિટીઝ, અને જે સ્થાનિક સમિતિ એટલે કે લોકલ કમિટીઝને લગતી માહિતી જે છે આપવામાં આવશે આની અંદર. ઓકે, મતલબ બધું એક જગ્યાએ ભેગું કરવામાં આવશે. ઓકે, ફરિયાદની વ્યવસ્થાપન જોઈએ તો ફરિયાદોને નોંધવા માટે સામાન્ય પ્લેટફોર્મ પણ હશે. ઓકે, ફરિયાદોની સ્થિતિને ટ્રેક કરશે આની અંદર, અને આઈસી જે ઇન્ટરનલ કમિટી છે એના દ્વારા સમયબદ્ધ પ્રક્રિયાની ખાતરી કરે છે. ઓકે, એટલે કે આપણે એને ચેક પણ કરી શકીએ છીએ, ટ્રેક પણ કરી શકીએ છીએ કે કોઈની ફરિયાદ મતલબ કોઈ મહિલા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે તે ક્યાં સુધી પહોંચી છે, એનું કોઈ નિરાકરણ આવ્યું કે નહીં. ઓકે, ફરિયાદોના નિરાકરણની ખાતરી પણ આપશે અને તમામ હિતધારકો માટે સુવ્યવસ્થિત પ્રક્રિયા બનાવશે. આજે છે નિયુક્ત નોડલ ઓફિસર હશે આમાં, અને વાસ્તવિક સમયની દેખરેખ રાખશે એના માટે. ઓકે, કે સમયસર આ કાર્યવાહી થઈ શકે. ઓકે, ગોપનીયતા અને સલામતીની પણ કાળજી રાખવામાં આવી છે કે જો મતલબ જાહેર એક્સેસ વિના મતલબ કોઈ પણ વ્યક્તિ જે છે એ ફરિયાદ તો કરી શકે છે પણ એની અંદર જે ગોપનીયતા છે એની સલામતી રાખશે. ઓકે, ત્યારબાદ મુખ્ય લક્ષણોમાં જોઈએ તો લોન્ચ થયેલું આનું અપગ્રેડેડ વર્ઝન 2017માં અત્યારે નવું છે. ઓકે, કાનૂની આધાર જોઈએ તો કાર્યસ્થળ પર જે મહિલાઓની જાતીય સતામણી નિવારણ પ્રતિબંધ અને નિવારણ અધિનિયમ 2013 છે એના પર આધારિત આખું આ પ્લેટફોર્મ ચાલે છે, એટલે કે આ જે નિયમ છે, આ જે અધિનિયમ છે એના દ્વારા કાર્ય કરે છે આ જે એપ્લિકેશન છે તે. ઓકે, આગળ સમિતિની રચનામાં જોઈએ તો બે કમિટી છે આની અંદર. એક તો ખાનગી સંસ્થા હશે તેની અંદર ઇન્ટરનલ કમિટી જોવા મળે છે, આંતરિક સમિતિ જોવા મળે છે, તો હાલ પણ જોવા મળે છે. ઓકે, અને સરકારી સંસ્થાઓમાં જે ડીએમ એટલે કે જે આપણે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને જે ડિસ્ટ્રિક્ટ આપણે કલેક્ટર છે તો એ જે છે અથવા તો એમના જે નિયુક્ત અધિકારી હશે એને અધ્યક્ષતા હેઠળ જે સ્થાનિક સમિતિ એટલે કે લોકલ કમિટીઝમાં આ જે છે એ ચેર કરશે આમના દ્વારા. ઓકે, ડીએમ અથવા તો ડીસી દ્વારા. ઓકે, ક્રિયાઓ છે તો સમિતિઓ જે સમય પર જરૂરી પગલાં લે છે. ઓકે, તો આ થઈ ગયું આપણે સી પોર્ટલ. ઓકે, કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે અને કેમ મહત્વનું છે એ તમને ખબર હોવી જોઈએ. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે સમૃદ્ધ પ્રતાપ. તો આઈસીજીયુ એટલે કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું પ્રથમ છે, એટલે ખાસ યાદ રાખવું, સ્વદેશી રીતે વિકસિત છે. ઓકે, અને પ્રદૂષણ નિયંત્રણ જહાજ છે જે સમુદ્ર પ્રતાપ એનું નામ છે. ઓકે, અને પ્રદૂષણ નિયંત્રણ માટેનું જહાજ છે, તો આ જે છે આપણે ઇમ્પોર્ટન્ટ થઈ ગયા આટલી વસ્તુ. ઓકે, હવે સમુદ્ર પ્રતાપ વિશે જોઈએ તો એ જે છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ગોવામાં. ઓકે, હવે પ્રદૂષણ નિયંત્રણ જે જહાજ છે એ દેશની દરિયા કિનારે જે તેલ પ્રસારને તપાસવામાં મદદ કરશે. ઓકે, કયા તેલની વાત કરવામાં આવી છે તો ખનિજ તેલ જે આપણે એક દેશમાંથી બીજા દેશમાં જ્યારે મતલબ ઇન્ડિયામાં આવતું હશે
ત્યારે જે આપણે અમુક વાર જે ઓઇલ મતલબ શિપ જે છે પડી જાય છે અથવા તો ડૂબી જાય છે, એને કારણે જે ઓઇલ જે છે એ સમુદ્રમાં ઉપર તરતું રહે છે. ઓકે, તો તેને દૂર કરવા માટે અથવા તો તેને તપાસવામાં મદદ કરશે આ જે વેસલ છે તે. ઓકે, શિપની વિગતો જોઈએ તો આ જે છે ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવે છે. તો આ ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, બિલ્ડર કોણ છે? તો ગોવા શિપયાર્ડ લિમિટેડ. ઓકે, હવે કોન્ટ્રાક્ટ જોઈએ તો GSL એટલે કે ગોવા શિપયાર્ડ લિમિટેડ એ ભારતીય કોસ્ટગાર્ડ છે. એને ₹583 કરોડના ખર્ચે 2 પ્રદૂષણ નિયંત્રણ જહાજો બનાવવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ઓકે, એક આવી ગયું છે, બીજું બાકી છે. ઓકે, હવે ડિઝાઇન અને બાંધકામ જોઈએ તો GSL દ્વારા એટલે કે ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવ્યું છે ઇન હાઉસ. ઓકે, ગોવા દ્વારા જ કરવામાં આવ્યું છે. ઓકે, GSL દ્વારા. ઓકે, લંબાઈ જોઈએ તો 114.5 છે, 16.5 પહોળાઈ છે અને 4170 ટન એનું વજન છે. ઓકે, તો આટલું યાદ રાખવું. આ ઇમ્પોર્ટન્ટ નથી પણ બાકીનું બધું ઇમ્પોર્ટન્ટ છે. હવે નેક્સ્ટ છે સૌર પેરાબોલોઇડ ટેકનોલોજી. તો જેમ જેમ વિશ્વ પુનઃપ્રાપ્ય ઉર્જાની સંક્રમણ તાત્કાલિક જરૂરિયાત માટે ઝઝૂમી રહ્યું છે, ત્યારે સૌર પેરાબોલોઇડ જે ટેકનોલોજી છે સંભવિત પરિવર્તનકારી ઉકેલ તરીકે ઉભરી આવી છે. ઓકે, હવે આના વિશે જોઈએ તો આ જે છે કોન્સન્ટ્રેટિંગ સોલર પાવર છે. ઓકે, તો આ જે છે સોલર પાવરને આપણે એક જગ્યા પર કોન્સન્ટ્રેટ કરવાનું છે. ઓકે, તેનું ટેકનોલોજી છે આનું. ઓકે, હવે સૌર ઉર્જા જે છે કેપ્ચરની કાર્યક્ષમતામાં વધારો કરે છે અને પરંપરાગત જે ફોટોવોલ્ટિક આપણે સેલ જોવા મળે છે, જે આપણે સૌર ઉર્જાનો ફોટોવોલ્ટિક સેલ જે મતલબ સૌર્ય પેનલ જે જોવા મળે છે, તો તેના કરતાં થોડી અલગ છે આ. ઓકે, વર્કિંગ મિકેનિઝમ છે તો પેરાબોલિક ટ્રફ કલેક્ટર જે છે એ સિસ્ટમ પર કાર્ય કરે છે. ઓકે, આ સિસ્ટમનું નામ તમે યાદ રાખી શકો છો, પણ આપણે નોર્મલી જોઈએ તો આપણને ખબર છે કે અંતર્મુખ જે અરીસો અંતરગોળ અરીસો કહીએ છીએ અને બહિર્મુખ જે અથવા તો બહિર્ગોળ જે અરીસો કહીએ છીએ. ઓકે, તો તમને ખબર જ હશે કે જે સૂર્યના કિરણો જે છે એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરવા, એક જગ્યાએ ભેગા કરવા હોય તો અહીંયા જે છે આપણે સૂર્યના કિરણો આવશે અને એક જગ્યાએ ભેગા થશે. તો આ કેન્દ્ર બિંદુ પર જ આપણે એવી પાઇપ જેવું લગાડેલું હશે, તો જેથી કેન્દ્રિત થઈને પછી આપણે એક જ જગ્યાએ વધારે આપણે સૌર્ય ઉર્જા અને ગરમી જે છે ભેગી કરીને પછી એનો યુઝ કરી શકીએ છીએ. ઓકે, તો આની અંદર આપણે અંતર્મુખ જે અરીસો અથવા તો અંતર્ગોળ જે અરીસો છે એનો ઉપયોગ કરશું. ઓકે, આનો નહીં. ઓકે, આમાં તો આપણે સેપરેટ કરવા અથવા તો દૂર લઈ જવા માટે કરી શકાય છે. ઓકે, આનો પણ કેન્દ્ર બિંદુ હોય છે, પણ આપણે પહેલા કેલ્ક્યુલેશન કરતા હતા કેવી રીતના શોધવાનું એ બધું. ઓકે, અત્યારે જરૂર નથી એની, તો ખાલી એટલું યાદ રાખવું કે આની અંદર અંતર્ગોળ અરીસો હશે એક રીતે. ઓકે, હવે આ પેનલ છે તમે જોઈ શકો છો, આમાં જે વચ્ચે આ જે પાઇપ લગાડેલી છે. ઓકે, તેની અંદર ફ્લુઇડ ભરેલું હશે. ઓકે, તો એમાં જે છે આપણે કોન્સન્ટ્રેટ કરશું, કેમ કે આ જે અંતર્ગોળ જે અરીસો છે એનું કેન્દ્ર બિંદુ જે છે અહીંયા હશે. ઓકે, તો બધા જે સૂર્યના કિરણો છે ભેગા થશે અહીંયા વચ્ચે. ઓકે, તો એને કારણે જે છે આપણે એ જે સૂર્ય ઉર્જા છે વધારે સારી રીતે ઉપયોગ કરી શકું છું. ઓકે, તો આની અંદર ઘટકોમાં જોઈએ તો લાંબા પેરાબોલિક મિરર્સ હશે. ઓકે, અને રિસીવર ટ્યુબ અરીસાની ફોકલ લાઇન પર મૂકવામાં આવે છે. ફોકલ લાઇન એટલે કે કેન્દ્ર બિંદુ પર. ઓકે, હવે આગળ આના વિશે વાત કરીએ તો અરીસાઓ જે છે રિસીવર ટ્યુબ પર સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરે છે. ઓકે, હવે રિસીવરની અંદર જે પ્રવાહી હશે એને ગરમ કરશે, સૂર્યપ્રકાશ કેન્દ્રિત થયો હશે એને કારણે, અને ગરમ પ્રવાહી જે છે વીજળી ઉત્પન્ન કરવા માટે ડાયરેક્ટ ટર્બાઇનમાં પણ યુઝ કરી શકાય, અથવા તો ઔદ્યોગિક પ્રક્રિયા માટે સીધી ગરમી પૂરી પાડે છે. ઓકે, તો આપણે બે રીતે આનો બીજી બધી આપણે એપ્લિકેશન આની શોધી શકીએ છીએ. ઓકે, હવે લાભોમાં જે તો ઉચ્ચ કાર્યક્ષમતા જોવા મળે છે, જે સૂર્યપ્રકાશની સમાન માત્રામાંથી વધુ વીજળી ઉત્પન્ન કરી શકાય છે. ઓકે, અને યુનિટ દીઠ ઓછો ખર્ચ આવે છે. જે આપણે સૌર પેનલમાં વધારે ખર્ચો થઈ જાય છે. આપણે ખબર છે કે સૌર્ય પેનલ જે છે ઘણી મોંઘી આવતી હોય છે. અત્યારે આપણે મુફ્ત વીજળીની યોજના પણ રાખવામાં આવેલી, અત્યારે મતલબ ચાલુ કરવામાં આવી છે PM દ્વારા. ઓકે, બજેટ આપેલું ત્યારે. ઓકે, તો એની સરખામણી પણ આમાં યુનિટ દીઠ ઓછો ખર્ચ પડે છે અને પરંપરાગત જે અશ્મિભૂત ઈંધણ છે એની સાથે સ્પર્ધાત્મકતા ધરાવે છે. ઓકે, ઉચ્ચ ઓપરેટિંગ તાપમાન છે એટલે કે આયુ 3000 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીના તાપમાને કાર્ય કરી શકે છે. ઓકે, હવે નાના શોષક સપાટી વિસ્તાર દ્વારા ગરમીના નુકસાનને ઘટાડીને થર્મલ કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે. હવે નાના શોષક સપાટી વિસ્તાર એટલે કે જે આપણે ગરમીનું નુકસાન થાય છે, મતલબ કે આપણે જે સોલર પેનલ યુઝ કરે તો એનો જે આપણે સરફેસ એરિયા એટલે કે જે આપણે સપાટી પર જે એરિયા છે. ઓકે, મતલબ એનો જે છે વધારે છે. ઓકે, પણ આની અંદર શું થશે કે રિફ્લેક્ટ થઈને આપણે એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરે છે, તો આનો મતલબ એરિયા જે છે ઘણો ઓછો છે, એને કારણે જે આપણે ગરમી લોસ થઈ જાય છે તો એ નહીં થાય. ઓકે, આની અંદર હવે વર્સેટિલિટી જોઈએ તો ઓછા પ્રકાશની સ્થિતિમાં પણ આ ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. ઓકે, વિવિધ વાતાવરણ માટે યોગ્ય છે. આ માપનીયતા જોઈએ તો વિવિધ રૂપરેખાંકનમાં તૈનાત કરી શકાય છે અને મોટા સોલર ફાર્મ માટે નાના પાયે એપ્લિકેશન માટે પણ લાગુ કરી શકાય છે. ઓકે, તો આ એક રીતે ઘણી ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે આ ટેકનોલોજી ફ્યુચરમાં. ઓકે, નેક્સ્ટ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. તો એમના જે જય શાહ જે છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ છે એના આગામી સ્વતંત્ર અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. ઓકે, તો અધ્યક્ષ બન્યા છે, આ ખાસ યાદ રાખવું, જય શાહ. ઓકે, હવે આમને જે છે ઓક્ટોબર 2019 થી BCCI ના જે માદન સચિવ તરીકે પણ મતલબ સેવા આપી છે, અને જાન્યુઆરી 2021 થી એમને એસોસિએશન જે ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી છે, અને 1 ડિસેમ્બર 2024 થી આ જે BCCI ના અધ્યક્ષ બનશે. ઓકે, તો આ ખાસ યાદ રાખવું. ઓકે, હવે BCCI વિશે થોડું જોઈ લઈએ. ઓકે, એમ તો જરૂરી નથી મારા ખ્યાલથી, પણ તોય પણ જોઈ લઈએ. ઓકે, તો વૈશ્વિક ગવર્નિંગ બોડી છે. ઓકે,
સ્થાપના એની 1909માં થઈ હતી. હવે રમતોના પ્રચાર વિકાસ કરવાનું, આંતરરાષ્ટ્રીય ઇવેન્ટનું આયોજન કરવાનું, ધોરણો નક્કી કરવાનું એટલે સ્ટાન્ડર્ડ નક્કી કરવાનું છે, રમતની અખંડિતતાને સુરક્ષિત કરવાનું, તો આ બધા એના મિશન્સ છે. ઓકે, મૂળ જે ઇતિહાસ જોઈએ તો 1909માં જે ઇમ્પિરિયલ ક્રિકેટ કોન્ફરન્સ તરીકે એની શરૂઆત કરવામાં આવેલી. આની અંદર એ જે છે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જે મેચોનું સંકલન થતું હતું તેનું કામ કરતું હતું. ઓકે, અને મતલબ તેને યોજનાઓનું કામ કરતું હતું. અને પરિવર્તન થયું 1989માં જ્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તરીકે બન્યું અને આની અંદર 100થી વધુ પણ દેશો છે અત્યારે. ઓકે, હવે આની અંદર માળખું અને જોઈએ તો ડેમોક્રેટિક બોડી છે જે દેશનું પ્રતિનિધિત્વ તેના ક્રિકેટ બોર્ડ તરીકે સેવા આપે છે. મતલબ કે બીસીસીઆઈ જે છે આનો એક સભ્ય હશે. ઓકે, હવે જે સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે જે પૂર્ણ અને સહયોગી સભ્યોનો સમાવેશ થાય છે. આની અંદર 2 વર્ષની મુદત હશે એટલે કે જે આપણે જે ચેરમેન બનશે, અધ્યક્ષ બનશે, તેમની મુદત જે છે 2 વર્ષની હશે. ઓકે, હવે દૈનિક કામગીરી માટે સીઈઓ અને મુખ્ય અધિકારીઓનો સમાવેશ થાય છે. ઓકે, હવે કાર્યોની જવાબદારી તો આપણને બધાને ખબર છે શું કામ કરતી હશે કે જે ક્રિકેટના નિયમો અને વિનિમયનું મતલબ કામ કરે છે, ખેલાડીઓનું વર્તણૂક છે, સાધન સામગ્રીના ધોરણો, રમવાની પરિસ્થિતિ, નિર્ણયની ક્ષમતા. ઓકે, તો આ બધું એના નિયમો ઘડે છે, અપડેટ કરે છે, નાણાકીય સહાય અને તકનીકી પૂરી પાડે છે જે ઉભરતા ક્રિકેટના રાષ્ટ્ર હોય તેમને. ઓકે, પછી આ બધા આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ છે, આઈસીસી T20 છે, આઈસીસી ચેમ્પિયન ટ્રોફી છે, તો આ બધા જે ક્રિકેટના ઇવેન્ટ્સ છે એનું સંચાલન કરે છે. પછી સ્ટેન્ડ અલોન ઇવેન્ટ્સ જેમ કે ગ્રાસરૂટ પ્રોગ્રામ્સ અને વધેલી તકોના દ્વારા દ્રશ્યતા અને વિકાસને વધારે છે. ઓકે, ભ્રષ્ટાચાર વિરોધી અખંડિતતા રાખે છે કેમ કે આમાં મતલબ રમતમાં જે ભ્રષ્ટાચાર જોવા મળે છે તેને પણ આપણે એક રીતે રોકવાનું કામ કરે છે. ઓકે, પછી આની અંદર મુખ્ય ઘટનામાં જે 4 વર્ષે યોજાતી હોય છે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ, તો આ બી 4 વર્ષે યોજાય છે. T20 એ પણ 4 વર્ષે, આઈસીસી ચેમ્પિયન ટ્રોફી એ પણ 4 વર્ષે અને આઈસીસી મહિલા ક્રિકેટ એ પણ 4 વર્ષે યોજાય છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે આપણે ડીપફેક્સ. તો દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ તાજેતરમાં ડીપફેક્સ પોર્નોગ્રાફીનો અજાણતા ભોગ બનેલી જે મહિલાઓ છે અને છોકરીઓ છે એમને લક્ષ્ય બનાવતા જે ડિજિટલ સેક્સ અપરાધોના જે રોગચાળા પર કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. ઓકે, તો આપણે એમ તો ઇમ્પોર્ટન્ટ છે કેમ કે ડીપફેક્સ જે ટેકનોલોજી છે ઘણી ઇમ્પોર્ટન્ટ છે અત્યારે. ઓકે, તો એના વિશે જાણવું જરૂરી છે. ઓકે, ડીપફેક્સ જે છે એ એઆઈ ટેકનોલોજી દ્વારા જનરેટ કરવામાં આવે છે. ઓકે, હવે તમે એક મૂવી જોયો હશે રેડ નોટિસ કરીને, કદાચ હોલિવૂડનું મૂવી છે, તો એમાં આપણે ડીપફેક્સનો યુઝ જે છે બહુ સારી રીતે બતાવવામાં આવે છે. એમાં હવે જે કરાયેલા જે સિન્થેટિક મીડિયા, છબીઓ, વિડીયો અને ઓડિયો છે તો એમાં આપણે ચેન્જીસ કરી શકીએ છીએ. મતલબ આપણે ધારો કે માર્ક ઝકરબર્ગ જેવું દેખાવો અને એનો અવાજ પણ કાઢવો હોય. ઓકે, તો આપણે જે ડીપફેક્સ છે તેનો ઉપયોગ કરીને આપણે ચેન્જ કરી શકીએ છીએ આપણો પોતાનો ફેસ. ઓકે, મતલબ રિયલમાં આપણે ચેન્જ નહીં થઈ જાય પણ આપણી જે ડિસ્પ્લે છે એની અંદર આપણે ચેન્જ કરી શકીએ છીએ. ઓકે, હવે તેઓ જે છે અવિદ્યમાન જે ઘટનાઓ છે એનું નિરૂપણ કરે છે અથવા તો વાસ્તવિક લોકોનું ચિત્રણ કરે છે. ઓકે, જે રિયલમાં અવેલેબલ છે એનો ચહેરો આપણે પોતાના ચહેરા પર લખાવી શકીએ છીએ. હવે ડીપફેક્સની મતલબ આપણે એક રીતે એનું ઉદાહરણ જોઈએ તો સ્નેપચેટમાં જે ફિલ્ટરો જોવા મળે છે અલગ અલગ ચહેરાઓના. ઓકે, તો એ જ રીતે સેમ આ પણ ડીપફેક્સ પણ કામ કરે છે પણ આમાં જે વ્યક્તિઓ એના ચહેરા લગાવવામાં છે જેમ કે આપણે માર્ક ઝકરબર્ગનો ચહેરો લગાડી દીધો આપણા મોઢા પર, એ રીતે. ઓકે, હવે મૂળ અને અર્થ જોઈએ તો ડીપફેક્સ જે શબ્દ છે એ ડીપ એટલે કે એઆઈ ડીપ લર્નિંગ જે ટેકનોલોજી છે એમાંથી આવ્યો છે અને નકલી જે છે ફેક એટલે કે નકલી. ઓકે, તો એને જોડે છે. ઓકે, હવે 2017માં આ ટેકનોલોજી ઉદ્ભવેલી જ્યારે ડીપફેક્સ નામનું જે રેડિટ વપરાશકર્તા છે એને સ્પષ્ટ જે સેલિબ્રિટી વિડીયો એને પોસ્ટ કરેલા ત્યારે. ઓકે, હવે સર્જન પ્રક્રિયા જોઈએ તો મશીન લર્નિંગ મોડલ્સનો યુઝ કરવામાં આવે છે જે ન્યુરલ નેટવર્કથી કનેક્ટેડ હોય છે જે ઇમેજો અને વિડીયોની હેરફેર કરી શકાય છે. ઓકે, ડીપફેક બનાવવા માટે જે વ્યક્તિના વાસ્તવિક વિડીયો ફૂટેજ પર નેટવર્ક તાલીમ આપવામાં આવે છે. ઓકે, મતલબ જે ઓલરેડી અવેલેબલ વિડીયો છે એના ફૂટેજ પર નેટવર્કને તાલીમ આપવામાં આવે છે અને પછી બીજા કોઈ વ્યક્તિનો અથવા તો અભિનેતાનો જે ચહેરો છે એ સુપર ઇમ્પોઝ કરવામાં આવે છે એટલે કે આપણે એક રીતે લગાડી દેવામાં આવે છે, સુપર ઇમ્પોઝ કરવામાં આવે છે જેથી મતલબ ચેન્જ થઈ જાય. ઓકે, ને પ્રશિક્ષિત જે નેટવર્ક છે કમ્પ્યુટરમાં ગ્રાફિક્સ સાથે જોડીને પછી આને પછી જનરેટ કરે છે. ઓકે, ઉપયોગ અને જોખમો જોઈએ તો એક તો કૌભાંડો, છેતરપિંડી, સેલિબ્રિટી પોર્ન, ચૂંટણીમાં છેડછાડ, ઓળખની ચોરી, તો આ બધા માટે આ યુઝ કરી શકાય છે. ઓકે, પછી અન્ય ખોટી માહિતીની સરખામણીમાં ખોટા તરીકે શોધવાનું પણ મુશ્કેલ બને છે. ઓકે, મતલબ આમાં આપણે મતલબ જાણી જ ના શકીએ કે આ વિડીયો ઓરિજિનલ છે અથવા તો નકલી છે એ રીતે. ઓકે, હવે દક્ષિણ કોરિયા વિશે પણ થોડું જોઈ લઈએ. ઓકે, તો પૂર્વ એશિયા કોરિયાના દ્વીપકલ્પ દક્ષિણ ભાગ પર કબજો કરે છે. ઓકે, ત્યાં આવેલું છે. ઓકે, કોરિયાના દ્વીપકલ્પ દક્ષિણ ભાગમાં. ઓકે, આપણે એક્ઝેક્ટલી જોઈ લઈએ ક્યાં. ઓકે, તો આ છે આપણું સાઉથ કોરિયા. ઓકે, આ છે આપણું ચાઇના, રશિયા અને જાપાન. ઓકે, તો જાપાન વિશે તો આપણે ઘણી વખત ડિસ્કસ કરી લીધું. અહીંયા ઉપર છે નોર્થ કોરિયા. ઓકે, નોર્થ કોરિયા નોર્થમાં છે, ઉત્તરમાં છે અને દક્ષિણ કોરિયા દક્ષિણમાં છે. ઓકે, આ રીતે યાદ રખાય. ઓકે, યલો સી આ બાજુ છે અને સી ઓફ જાપાન, ઈસ્ટ સી અથવા કહી શકાય. ઓકે, તો આ બાજુ છે અને ઈસ્ટ ચાઇના સી અને સાઉથ ચાઇના સી હજુ અહીંયા હશે નીચે. ઓકે, હવે ફિલિપાઇન સી અહીંયા આવેલું છે તો આ બધું થોડું તમારે જોઈ લેવાનું જ્યારે મેપ આવે ત્યારે. ઓકે, હવે આનું જે કેપિટલ છે એ સિયોલ છે. ઓકે, હવે સરહદમાં તો ઉત્તર કોરિયા જોઈ લીધા આપણે, પૂર્વમાં જે સમુદ્ર છે જાપાનનો સમુદ્ર, દક્ષિણમાં પૂર્વ ચીન સમુદ્ર છે, પશ્ચિમમાં પીળો સમુદ્ર છે. ઓકે, પછી રાજધાની એ સિયોલ છે આપણે જોઈ લીધું. ઓકે, સરકાર તો એકાત્મક બહુપક્ષીય પ્રજાસત્તાક છે, આમાં પ્રમુખ અને વડાપ્રધાન છે, યાદ રાખવાની જરૂર નથી, કુલ વસ્તીને છે અને આમાં મુખ્ય શહેરોમાં બુશાન, ડેન્ગ્યુ અને ઇચિયોન. ઓકે, તો આ બધા શહેરોનો સમાવેશ થાય છે. ઓકે, હવે નેક્સ્ટ ભૂગર્ભ જળમાં ફ્લોરાઇડ
ઓકે, તો નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ છે. કોના દ્વારા શોધવામાં આવ્યું છે? નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર દ્વારા ભૂગર્ભ જળમાં જે ફ્લોરાઇડની સમગ્ર ભારતમાં વિશ્લેષણ હાથ ધરવામાં આવેલું. ફ્લોરાઇડ એટલે કે આ જે કેમિકલ કમ્પોઝિશન છે, ઓકે, તો એ જોવા મળે છે. ઓકે, હવે ભૂગર્ભ જળમાં ફ્લોરાઇડ વિશે જોઈએ તો એ જે છે કુદરતી રીતે પહેલા તો ભૂગર્ભ જળમાં જોવા જ મળે છે. ઓકે, એક રીતે આપણે જે ક્ષાર કહી શકાય આનો. ઓકે, હવે રાષ્ટ્રીય પીવા પાણીના જે મર્યાદા છે એમાં 1.50 મિલીગ્રામ પર લીટર હોવું જોઈએ. ઓકે, તો આપણે એને વ્યવસ્થિત ગણી શકીએ, જે પીવા લાયક ગણી શકીએ. જો આટલું જો આ પાણી હોય, આટલું મિલીગ્રામ, જો 1.50 ગ્રામ મિલીગ્રામ 1 લીટરમાં જો પાણીમાં જો આટલું હોય ત્યારે આપણે જે પાણી છે એ પીવા લાયક છે એવું ગણી શકાય. ઓકે, હવે આને કારણે આરોગ્યના જોખમો જોવા મળે છે, જેમ કે સ્કેલેટલ ફ્લોરોસિસ. ઓકે, તો આ રોગનું નામ છે. ઝડપી દાંતનો સડો અને ખાસ કરીને બાળકો માટે હાનિકારક છે. ઓકે, તો આટલા રોગો જોવા મળે છે. પછી ફ્લોરાઇડના દૂષણ પર મુખ્ય તારણો જોઈએ તો આ જે મતલબ લિમિટ છે. ઓકે, તો આ જે બીજા બધા રાજ્યો છે જેમ કે રાજસ્થાન છે, તેલંગાણા છે, પશ્ચિમ આંધ્રપ્રદેશ છે અને પૂર્વીય કર્ણાટક છે, તો આ બધા રાજ્યોને છૂટ આપવામાં આવે છે કે આના કરતાં જો વધારે હશે તો પણ આપણે પીવામાં યુઝ કરી શકાય. કેમ આપવામાં આવે છે? કેમ કે ઓલરેડી ત્યાં જોવા જ મળે છે, એનો સિવાયનો કોઈ ઓપ્શન નથી, તો પછી આપવું પડે, અનુમતિ આપવી પડે. ઓકે, હવે ઇન્ડિયામાં જોઈએ તો જે તમે જોઈ શકો છો કે આપણે જે ગુજરાતનું કચ્છ રિજિયન છે, રાજસ્થાનનું રિજિયન છે અને જે આપણે નોર્થ ઈસ્ટ ક્યાં સાઉથ જે રિજિયન છે, ઓકે, આપણે કેરલા છે, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓકે, તો એ બધા રિજિયનમાં આપણને વધારે જોવા મળશે. ઓકે, જે કન્ટામિનેશન છે તે. ઓકે, હવે આગળ મોસમી વિવિધતા જોવા મળે છે આમાં, એટલે કે શુષ્ક ઉનાળો હોય ત્યારે આપણે મતલબ પાણીનું જો મતલબ એક રીતે સુકાઈ જતું હોય પાણી, એને કારણે વધુ જોવા મળશે કન્ટામિનેશન. ઓકે, ને જ્યારે આપણે શુષ્ક પ્રદેશોમાં ખાસ કરીને જે પશ્ચિમ ભારતના વધુ પ્રદૂષણ જોવા મળે છે. ઓકે, આપણે જોયું કે આપણે જે પશ્ચિમ ભારત છે એમાં જ આપણે વધારે જોવા મળે છે. ઓકે, અને જે આપણે ભેજવાળો વિસ્તાર હોય ત્યાં ઓછું પ્રદૂષણ જોવા મળશે. હવે ભારતમાં અન્ય ભૂગર્ભ જળના દૂષકોની સ્થિતિ છે તો આર્સેનિક દૂષણ જે અસરગ્રસ્ત રાજ્યોમાં છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ. ઓકે, તો ભારતમાં 90% આર્સેનિક પ્રદૂષણ જોવા મળે છે પાણીમાં. ઓકે, સૌથી વધારે આનું પ્રદૂષણ જોવા મળે છે. ઓકે, યુરેનિયમનું દૂષણ જોઈએ તો લગભગ 12 રાજ્યોમાં જોવા મળે છે, એમાં સૌથી વધારે પંજાબમાં જોવા મળે છે. ઓકે, આયનનું દૂષણ જોઈએ તો અસરગ્રસ્ત રાજ્યોમાં રાજસ્થાન, ઝારખંડ અને આસામ જોવા મળે છે. ઓકે, આયન એટલે કે આપણે લોખંડનું પ્રદૂષણ. ઓકે, હવે અન્ય દૂષણોમાં જોઈએ તો એન્ટીમોની છે, કેડમિયમ છે, કોપર, બેરિલિયમ વગેરે જોવા મળે છે. અને આરોગ્યની અસરો જેમ કે ઝેરી છે, હાઇપર ટેન્શન છે, યકૃત અને કિડનીને નુકસાન છે, તો એવું બધું થઈ શકે છે આનાથી. ઓકે, કન્ટામિનેશનને કારણે, પ્રદૂષણને કારણે. ઓકે, હવે પગલાં જે જોઈએ આના વિશે તો કાયદાકીય જોગવાઈ છે, જેમ કે પાણી પ્રદૂષણ નિવારણ નિયંત્રણ અધિનિયમ 1974 નો છે, પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986 નો છે, વોટર સેસ એક્ટ 1977 નો છે. પછી રેન વોટર હાર્વેસ્ટિંગ માટે આપણે વિવિધ જે યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમ કે પ્રધાનમંત્રીની કૃષિ સિંચાઈ યોજના, વોટર સેટ વિકાસ માટે. ઓકે, પછી અટલ ભૂજલ યોજના છે, તો આ બધા આપણે જે કન્ટામિનેશન જોવા મળે છે તો તેનાથી કેવી રીતે બચાવી શકાય તો એના માટેની યોજનાઓ છે. ઓકે, ત્યારબાદ કોના દ્વારા શોધવામાં છે તો નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર વિશે જોઈ લે થોડું. ઓકે, તો એ જે છે ભારતીય અવકાશ સંશોધન એટલે કે ઈસરો છે એના હેઠળ અવકાશ વિભાગ DOS એટલે કે જે આપણે ડિપાર્ટમેન્ટ ઓફ જે સ્પેસ છે. ઓકે, તો જે અવકાશ વિભાગની હેઠળ જે ઈસરો છે એની હેઠળ જોવા મળે છે. ઓકે, નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર. ઓકે, આદેશ જોઈએ તો ગ્રાઉન્ડ સ્ટેશનની સ્થાપના કરે છે, સેટેલાઇટના ડેટા મેળવવા માટે ડેટા પ્રોડક્ટ્સનું નિર્માણ પણ કરે છે, તકનીકોનો વિકાસ કરે છે જેમાં રિમોટ સેન્સિંગ એપ્લિકેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને સપોર્ટ કરે છે. ઓકે, જીઓસ્પેશિયલ સેવાઓ જેમાં સુશાસન માટે મતલબ કામ કરે છે, ક્ષમતા નિર્માણ જેમાં વ્યાવસાયિકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓને હેલ્પ કરે છે. ઓકે, તો આ રીતે આ નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર છે એ કામ કરે છે. ઓકે, હવે નેક્સ્ટ છે રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ NICDP. ઓકે, તો એ જે તાજેતરમાં વડાપ્રધાન છે તેની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની જે કેબિનેટ સમિતિ છે એમને રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ હેઠળ 28,602 કરોડ અંદાજિત રોકાણ સાથે 12 નવા પ્રોજેક્ટના પ્રસ્તાવોને મંજૂરી આપી છે. ઓકે, તો આના વિશે જોઈએ તો એ જે છે પહેલા તો નવા ઔદ્યોગિક શહેરોને એટલે કે સ્માર્ટ સિટીઝ તરીકે વિકસાવવાનું છે, એટલે કે આપણે જે રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકસાવવાનું છે આની અંદર. ઓકે, રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર એટલે કે જે આપણે ઇન્ડસ્ટ્રી જોવા મળે છે તેની વાત છે. ઓકે, તો એ એની સાથે મતલબ એક રીતે સ્માર્ટ સિટી પણ એની સાથે ઇન્કલકેટ કરીને બંનેને સાથે જોડીને બનાવવાનું છે. ઓકે, હવે સમગ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં નેક્સ્ટ જનરેશનની જે ટેકનોલોજી છે એ કવર કરવાની છે. ઓકે, એ કન્વર્જ કરવાની છે, એટલે કે નેક્સ્ટ જનરેશનની જે આપણે નવી ટેકનોલોજી આવી રહી છે ઔદ્યોગિકમાં. ઓકે, કેમ કે આપણે અત્યારે ખબર છે કે આપણી જેટલી પણ ઔદ્યોગિક ક્ષેત્ર છે એમાં આપણે હ્યુમન બેઝ મોસ્ટલી કામ કરતા હોય, ઓટોમેશન નથી આવ્યું જેટલું જરૂરી છે. ઓકે, એને કારણે મતલબ એક રીતે તો જોબ તો પ્રોવાઈડ થાય છે પણ એની સામે જે આપણે એફિશિયન્સી છે એ નથી આવતી. ઓકે, તો એને કારણે આપણે જે નેક્સ્ટ જનરેશન એટલે કે જે આપણે મોસ્ટલી ઇન્ડસ્ટ્રીમાં આપણે ઓટોમેશન કરી શકીએ, એટલે કે જાતે મશીનો પોતાની રીતે કામ કરી શકે, મિનિમમ આપણે હ્યુમન ત્યાં રિક્વાયર્ડ હોય તે રીતે કામ કરી શકે, તો એના આધારે કામ કરવાનું છે. ઓકે, હવે રોકાણ ફોકસ જોઈએ તો મોટા એન્કર ઉદ્યોગો અને સૂક્ષ્મ નાના અને જે મધ્યમ ઉદ્યોગ છે MSME જે કહે છે. ઓકે, તેના તરફ જે રોકાણની સુવિધા આપવાની છે એમને. ઓકે, 2030 સુધીમાં નિકાસમાં સરકારના $2 ટ્રિલિયન મહત્વાકાંક્ષા લક્ષ્યાંકને પૂરું કરવાનું છે. ઓકે, તો આ
તમે યાદ રાખી શકો છો કે 2030 સુધીમાં આપણે $2 ટ્રિલિયન કમાવાનું છે. ઓકે, નિકાસ. હવે નવા મંજૂર ઔદ્યોગિક વિસ્તારોમાં જોઈએ તો આ જે બાર જે આપણે અત્યારે નામ જોયું, જેમ કે ખુરપિયા છે, ઉત્તરાખંડમાં છે, રાજપુર, પટેલિયા છે, પંજાબ. તો આ બધા તમે યાદ તો નહીં રહે મારા ખ્યાલથી, કેમ કે વધારે થઈ જાય આટલા બધા નામ યાદ રાખવા. ઓકે, તો આપણા ગુજરાતનું છે ને એટલે આપણે એનો ધ્યાન નહીં લઈશું એટલું બધું. ઓકે, પણ આપણે યાદ રાખશું કે 12 જે કોરિડોર છે એનો સમાવેશ થશે આની અંદર અલગ અલગ રાજ્યોમાં. ઓકે, હવે ઔદ્યોગિક સ્માર્ટ શહેરો વિશે જોઈએ તો ગતિશીલ ઔદ્યોગિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાનું છે, પ્રાદેશિક ઉત્પાદન હબ તરીકે બનાવવાનું છે, ગ્રીનફિલ્ડ સ્માર્ટ શહેરો. હવે ગ્રીનફિલ્ડ તો મેં તમને કેટલી વાર કીધું છે કે ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ. ઓકે, બે વસ્તુ આવે, ગ્રીનફિલ્ડ આવે અને બ્રાઉનફિલ્ડ આવે. બ્રાઉનફિલ્ડ એટલે શું કે તમારી પાસે ધારો કે કોઈ જૂનું એરપોર્ટ છે, એને જૂનું એરપોર્ટ હવે ચાલતું નથી. ઓકે, તો એને એ તોડીને ફરી મતલબ તોડવાનું નથી, પણ એની અંદર જ આપણે ચેન્જીસ કરીને પછી એને નવું કેવી રીતે હજુ સારી રીતે બનાવી શકાય અને ફરીથી ચલાવી શકાય, તો તેને કહેવાશે બ્રાઉનફિલ્ડ. એટલે કે આપણી પાસે પહેલાથી ઓલરેડી અવેલેબલ હતું વસ્તુ, એના પર આપણે થોડું કામ કરીને પછી એને કામ ચલાવીએ છીએ. ઓકે, અને ગ્રીનફિલ્ડ એટલે કે આપણે એકદમ ઝીરોથી શરૂઆત કરી, એટલે કે આપણે ખાલી જમીન હતી, જમીન પણ નથી તો આપણે લીઝ પર લઈને પછી આપણે ફરીથી એને એરપોર્ટ એકદમ નવેસરથી બનાવીએ તો તેને કહેવામાં છે ગ્રીનફિલ્ડ. ઓકે, તો હવે એને જે છે પ્લગ એન્ડ પ્લે અને વોક ટુ વર્ક. ઓકે, તો એ વિભાવનાને મૂર્ત સ્વરૂપ આપવાનું છે. ઓકે, મૂર્ત સ્વરૂપ આપવાનું છે. વોક ટુ વર્ક એટલે શું કે આપણે મતલબ એવા સિટીનો આપણે વ્યવસ્થા કરવાની છે કે જ્યારે આપણે ઘરની બહાર નીકળે તો ડાયરેક્ટલી વર્ક તરફ જઈ શકીએ. ઓકે, મતલબ એટલી નજીક હોઈ શકે કે આપણે કાર કે એના બધાનો યુઝ નહીં કરવો પડે, એવા આપણે ઇન્ડસ્ટ્રીઝનો યુઝ કરવાનો છે. ઓકે, અને પ્લગ્સ એન્ડ પ્લે એટલે કે આપણે એવી મતલબ સંસ્થાઓનો ઉપયોગ કરવાનો છે તો બનાવવાનો છે જેને આપણે ઇઝીલી ઉપયોગ કરી શકીએ. એના માટે પહેલેથી મતલબ કામગીરીની શરૂઆત નહીં કરવી પડે, આપણે જરા જઈને તરત કામ સ્ટાર્ટ કરી શકીએ એ રીતે. ઓકે, હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટીમાં જોઈએ તો ટકાઉ અને કાર્યક્ષમ ઔદ્યોગિક કામગીરી માટે અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ કરવાની છે અને મલ્ટી મોડલ કનેક્ટિવિટી માટે પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન છે એની સાથે સંરેખિત કરવાનું છે. ઓકે, હવે નેક્સ્ટ છે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ યોજના છે. ઓકે, તો દેશમાં જે ખેતી સંબંધિત માળખાકીય સુવિધા છે એને મજબૂત બનાવવાની છે. હવે માળખાકીય સુવિધામાં શું શું આવી જાય પહેલા તો. ઓકે, તો માળખાકીય સુવિધામાં જેમ કે આપણે જે કોલ્ડ સ્ટોરેજ બનાવી શકીએ છીએ, આપણે મતલબ ખેતરમાંથી જે સામાન લીધો કે મતલબ જે આપણે ધારો કે સફરજન કે એવું કંઈ હતું. ઓકે, તો ખેતરમાંથી આપણે બજાર લઈ જઈએ ત્યાં સુધી બગડી જાય. ટામેટાની વાત કરી લઈએ તો ઓકે, તો આપણે બજાર સુધી લઈ જઈએ ત્યાં સુધી બગડી જાય છે. ઓકે, તો એવું ના થાય તો એના માટે એક ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે, પછી કોલ્ડ સ્ટોરેજની સુવિધા છે કે જ્યાં સુધી આપણે મતલબ આપણને ગમતો ભાવ નહીં મળે ત્યાં સુધી આપણે એને સ્ટોર કરી શકીએ. પછી જો ભાવ મળી ગયો તો આપણે વધારે દૂર લઈ જવું હોય અથવા તો એક્સપોર્ટ કરવું હોય બીજા દેશમાં, તો ત્યારે એ જે છે આપણે એને સ્ટોર કરી શકીએ છીએ. તો આપણે કોલ્ડ સ્ટોરેજ મતલબ એવા આપણે વાહનો વિકસાવી શકીએ કે આપણે એમાં લઈ જઈ શકીએ, જેમ કે એમાં ફ્રીઝર હોય. કે તો એ બધી જે માળખાકીય સુવિધા છે એને આપણે પ્રોવાઈડ કરવાની છે આની અંદર. ઓકે, હવે તેના ઉદ્દેશ્ય જેના ભાગરૂપે સરકારે તાજેતરમાં એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ જે છે એ સ્કીમનો વિસ્તાર અને વધુ આકર્ષક બનાવવા માટે વિસ્તાર્યો હતો. ઓકે, તો આ છે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ પહેલાથી છે 2020નું છે. ઓકે, તો આપણે આના વિશે જોઈ લઈએ. ઓકે, શરૂઆતથી. ઓકે, તો એ જે છે લોન્ચ કરવામાં આવેલું 2020માં, તો આ યાદ રાખવું. ઓકે, હવે તે જે છે લણણી પછી મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સામુદાયિક જે ખેતી છે એને અક્ષયામતો છે એને અયસ્ક મતો છે. ઓકે, તો એ વ્યવહારુ પ્રોજેક્ટ્સ માટે મધ્યમથી લાંબા ગાળાના જે દેવું છે એનું ધિરાણ પૂરું પાડે છે. એટલે કે એવા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરવા માટે, જેમ કે સિલોસ છે. સિલોસ એટલે કે જેમાં આપણે અનાજ ભેગું કરી શકીએ તેને સિલોસ કહેવામાં આવે છે આનો. ઓકે, તો એ જે છે આપણે વિકસાવી શકીએ. તો એવા જે છે લાંબા અથવા તો મધ્યમ ગાળાના આપણે દેવું ધિરાણ પૂરું પાડે છે, લોન આપે છે સરકાર. ઓકે, સરકાર તો નહીં આપે, આમાં કોણ આપશે તેના વિશે પણ વાત કરીએ આપણે થોડી વારમાં. ઓકે, હવે આ જે છે 2020 થી ફાઇનાન્શિયલ યર 2032 સુધી એટલે કે 10 વર્ષ સુધી ચાલશે આ યોજના. ઓકે, તો આ યાદ રાખવું કેટલા વર્ષ સુધી ચાલવાની છે. ઓકે, હવે પાત્રતા સંસ્થાઓ છે તો આની અંદર કઈ સંસ્થાઓને પાત્ર ગણવામાં આવે છે જે ધિરાણ લેવામાં આવશે, એટલે કઈ સંસ્થાઓ છે એ ધિરાણ લઈ શકશે. ઓકે, તો પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી છે. ઓકે, પછી પ્રાઇમરી એગ્રીકલ્ચર સોસાયટીઝ આપણે કહીએ છીએ. ઓકે, પછી માર્કેટિંગ સહકારી મંડળીઓ જે કહે છે. ઓકે, પછી ખેડૂત ઉત્પાદન સંગઠનો જે ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન છે, ખેડૂતો છે, સ્વસહાયક જૂથો જે આપણે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ કહીએ છીએ, સંયુક્ત જવાબદારી જૂથો એટલે કે જોઈન્ટ લીગલ મતલબ ગ્રુપ્સ જે કહીએ છીએ આપણે. ઓકે, પછી બહુહેતુક સહકારી મંડળીઓ છે. ઓકે, પછી કૃષિ ઉદ્યોગો સાહસિકો અને સ્ટાર્ટઅપ છે. પછી કેન્દ્રીય રાજ્ય એજન્સી અથવા તો સ્થાનિક સંસ્થા દ્વારા જે પ્રાયોજિત જાહેર ખાનગી ભાગીદાર એટલે કે પીપીપી મોડેલ પર આપણે જે કામ કરીએ છીએ તો એ પ્રોજેક્ટ હોઈ શકે છે. તો આ બધા માટે જે ધિરાણ છે એ લઈ શકે છે આ બધા લોકો. ઓકે, હવે બાકાત કોને રાખવામાં આવે છે આની અંદર, તો એ જે છે જાહેર ક્ષેત્રના ઉપક્રમ એટલે કે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ આપણે કહીએ છીએ તે એના સીધો અયોગ્ય છે. મતલબ એ લોકોને આની અંદર એ લોકો ધિરાણ નહીં લઈ શકે. ઓકે, જે પીએસયુ છે, પણ એ જે છે એ પીપીયુ હેઠળ પ્રાયોજિત પ્રોજેક્ટ્સ માટે પાત્ર છે. એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ જો કરતા હોય પીએસયુ તો એમને માન્ય ગણવામાં આવશે. ઓકે, હવે સહભાગી સંસ્થાઓમાં જોઈએ તો અનુસૂચિત વ્યાપારી બેંકો એટલે કે આપણે જે શેડ્યુલ કમર્શિયલ બેંક છે, શેડ્યુલ કોઓપરેટિવ બેંક છે, પ્રાદેશિક એટલે કે રિજનલ રૂરલ બેંક છે,
નાની ફાઇનાન્સ એટલે કે જે સ્મોલ ફાઇનાન્સ બેંક છે, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ છે, NBFC કહીએ છીએ, રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ છે, તો આ બધાને જે છે મતલબ આ લોકો જે છે એ ધિરાણ આપશે. ઓકે, હવે નાબાર્ડ છે તેની નીતિ મુજબ ધિરાણ આપતી જે સંસ્થાઓ છે એને જરૂરિયાત આધારિત પુનઃ ધિરાણની સહાય પણ પૂરી પાડશે. ઓકે, એટલે કે જે નાબાર્ડ છે એ આ ઉપર મતલબ એક રીતે રેગ્યુલેશનનું કામ કરશે અને પુનઃ ધિરાણ પણ પ્રોવાઈડ કરશે. મતલબ આ જે લોકો છે એ ધિરાણ આપશે ખેડૂતોને, અથવા તો મતલબ આ જે આપણે સંસ્થાઓ જોઈએ તે લોકોને ધિરાણ આપશે, અને આ જે સંસ્થાઓને ધિરાણ મતલબ એ લોકોને જે ફ્રી ફાઇનાન્સ કરવા માટે, એટલે કે જો વધારે ધિરાણની જરૂર હોય તો પુનઃ ધિરાણ કરવાનું કામ જે છે એ નાબાર્ડ કરશે આ બધા લોકોને. ઓકે, જે અનુસૂચિત આપણે જે બેંકો જોઈ તેના વિશે. ઓકે, હવે લોનની વિશેષતાઓ જોઈએ તો 2 કરોડ સુધીની લોનમાં મહત્તમ 7 વર્ષ માટે 3% જે છે વ્યાજ સબવેન્શન હશે. ઓકે, એટલે કે તમે જો 2 કરોડની લોન લીધી હશે તો અને મહત્તમ 7 વર્ષમાં જો તમે એની રિટર્ન કરી દેશો તો એ જે છે 3% એમની અંદર વ્યાજ સબવેન્શન મળશે. ઓકે, જેટલા ટકા પર વ્યાજ આપવામાં આવશે તેના કરતાં 3% એના પર ઓછા લેવામાં આવશે. ઓકે, એક રીતે. હવે બહુવિધ પ્રોજેક્ટમાં વાત કરીએ તો ખાનગી ક્ષેત્રની જે સંસ્થાઓ છે જેમાં ખેડૂતો, સાહસિક અને સ્ટાર્ટઅપ છે એની પાસે 25 જેટલા પ્રોજેક્ટ હોઈ શકે છે. ઓકે, એટલે કે 2 કરોડ સુધીની લોન માટે પાત્ર છે. ઓકે, દરેક પ્રોજેક્ટ અલગ અલગ રીતે. ઓકે, તો 25 જે છે મેક્સિમમ લઈ શકે છે કોઈ પણ ખેડૂત અથવા સાહસિક અથવા તો સ્ટાર્ટઅપ કંપની હશે તે. ઓકે, અને રાજ્ય એજન્સીઓ માટે કોઈ મર્યાદા નથી, એટલે કે જો રાજ્યની કોઈ એજન્સી દ્વારા જો ધિરાણ લેવું હોય આની અંદર, ઓકે, તેની અંદર જે રાજ્યની એજન્સીઓ છે, સહકારી સંસ્થાઓ છે, પછી FP એટલે કે ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન છે, ઓકે, પછી સેલ્ફ હેલ્પ ગ્રુપ છે, તો એ બધાને જો 25 પ્રોજેક્ટ કરતા જો વધારે મતલબ પ્રોજેક્ટ રાખવા હોય, એમના પર કામ કરવું હોય તો એમના માટે કોઈ મર્યાદા નથી. ઓકે, એવી આજે છે ફક્ત જો સ્ટાર્ટઅપ અથવા તો સાહસિકો અથવા તો ખેડૂતો હશે તે લોકોની વાત છે. ઓકે, હવે યોગદાન જોઈએ તો ઉધાર લેનારાઓ જે છે કુલ પ્રોજેક્ટ ખર્ચના ઓછામાં ઓછા 10% યોગદાન આપશે. ઓકે, એટલે કે જે લોન લેશે એમાં 10% એમના પોતાના હોવા જોઈએ એ રીતે. ઓકે, અને મૂડી સબસિડી અને ઉપલબ્ધતાને ધ્યાનમાં લીધા વિના. ઓકે, હવે મોરેટોરિયમ જોઈએ તો ચુકવણી મોરેટોરિયમ બદલાય છે ઓછામાં ઓછા 6 મહિના અને 2 વર્ષ સુધી. ઓકે, એટલે આની અંદર મતલબ આપણે રિટર્ન કરવાનો હોય છે પૈસા. ઓકે, આપણે જે લોન પર આપણે વ્યાજ ભરતા હોય છે તે રીતે. ઓકે, હવે સમાવેશી અભિગમ જોઈએ તો SC/ST સાહસિકો એટલે કે જે 24% SC/ST સાહસિકોને લાભ મળવો જોઈએ, એની અંદર પણ SC ને 16% અને ST છે એમને 8%, એટલે કે આ લોકોને જે છે ધિરાણ આપવાનું છે, જે મતલબ એક રીતે આપણે રિઝર્વેશન જેવું કહી શકીએ. ઓકે, હવે મહિલા અને નબળા વર્ગોને પહેલા પ્રાથમિકતા આપવામાં આવશે લોન લેવા માટે. ઓકે, મહિલા અને અન્ય નબળા જૂથોને. ઓકે, ક્રેડિટ ગેરંટી જોઈએ તો પાત્ર ઉધાર લેનારો છે એમને 2 કરોડની સુધીની લોન છે. ઓકે, અને જો એમનાથી ના ચૂકવાય, ઓકે, એટલે કે જો પાત્ર ઉધાર મતલબ જેમને ઉધાર લીધું છે એમને 2 કરોડની લોન લીધી છે. ઓકે, હવે જો 2 કરોડની લોન છે, ઓકે, તો એમનાથી ના ચૂકવાય તો ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રાન્સફર ફોર ધ માઇક્રો એન્ડ ધ સ્મોલ એન્ટરપ્રાઇઝીસ છે. ઓકે, તો MSME માટેની જે આ જે યોજના છે, ઓકે, તો એના હેઠળ ક્રેડિટ ગેરંટી પ્રોવાઈડ કરશે. ઓકે, ક્રેડિટ ગેરંટી કવરેજ મળશે. ઓકે, કે મતલબ એક રીતે ગેરંટી આપે છે આ સ્કીમ કે જો MSME જો 2 કરોડ સુધીની લોન લીધી હશે અને એનાથી જો નહીં ચૂકવાય તો અમે ચૂકવી દઈશું. આ ખાલી ગેરંટી હોય છે, ચૂકવવાનો તો MSME જ હોય છે, પણ એક રીતે ગેરંટી આપે છે આ. ઓકે, આ યોજના. હવે જે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર કોર્પોરેશન એન્ડ ધ ફાર્મર્સ વેલફેર છે એ પણ FPO જે આપણે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન છે એ પ્રમોશન સ્કીમમાંથી ક્રેડિટ ગેરંટી સુવિધા માટે ઉપયોગ કરી શકે છે. ઓકે, તો આપણે એક રીતે ઇમ્પોર્ટન્ટ સ્કીમ કહી શકાય જે ઉપર કરે છે, જે ક્રેડિટ ગેરંટી મતલબ CGTMAS જે કરે છે આપણે MSME માટે, તો એ જ વસ્તુ જે છે FPO માટે જે આ DACFW છે, ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ કોર્પોરેશન એન્ડ ફાર્મર વેલફેર, તો એના દ્વારા સેમ વસ્તુ કરવામાં આવશે, ક્રેડિટ ગેરંટી આપશે બંને જોડે. ઓકે, હવે આગળ જોઈએ રિસેટ પ્રોગ્રામ. તો નિવૃત્ત જે સ્પોર્ટ પર્સન એમ્પાવરમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ છે. ઓકે, તો તાજેતરમાં જે યુવા બાબતો અને રમતગમત, તો આ આપણે એક મંત્રાલય છે અને શ્રમ અને રોજગાર કેન્દ્રીય મંત્રાલય છે, તો આ બંને મંત્રાલયો દ્વારા દિલ્હીમાં જે રાષ્ટ્રીય રમત નિમિત્તે, ઓકે, રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે, ઓકે, નિવૃત્ત સ્પોર્ટ પર્સન એમ્પાવરમેન્ટ ટ્રેનિંગ જે છે આ રિસેટ પ્રોગ્રામ છે એ શરૂ કરવામાં આવે છે. તો કોના દ્વારા શરૂ કરવામાં આવે છે તો કે યુવા બાબતોના રમતગમત અને શ્રમ રોજગાર કેન્દ્રીય મંત્રી. ઓકે, તો આ બંને દ્વારા રિસેટ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે. આની અંદર શું કરવામાં આવે છે કે નિવૃત્ત જે સ્પોર્ટ પર્સન હશે એને એમ્પાવરમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ આપવામાં આવશે, એટલે કે જે સ્પોર્ટ પર્સન છે એમને એમ્પાવર કરવામાં આવશે ટ્રેનિંગ પ્રોગ્રામ માટે. ઓકે, હવે એનો ઉદ્દેશ્ય જોઈએ તો દેશનું પ્રતિનિધિત્વ કરનાર જે નિવૃત્ત ખેલાડીઓ છે એને સશક્ત બનાવવાના છે. ઓકે, કેવી રીતે તો એમની પાસે જે જરૂરી જ્ઞાન અને કૌશલ્ય પ્રદાન કરી અને કારકિર્દીને જે વિકાસને છે એ ટેકો આપી શકે છે. કેમ કે આપણે અત્યારે જે ઓલિમ્પિક્સમાં જે આપણે પ્રદર્શન જોયું છે આપણે એવરેજ દેશો કરતાં ઘણું ખરાબ હતું. ઓકે, મતલબ એક રીતે જોવા જાય તો એમને જે છે આપણે વધારે સારી રીતે મતલબ આગળ લઈ જઈ શકીએ જે ખેલાડીઓ છે એમને, તો એ જે છે આપણે ઓલરેડી જે નિવૃત્ત ખેલાડીઓ છે, જૂના ખેલાડીઓ છે, જેમને એ જે ખેલ છે અથવા તો રમત છે એમના વિશે પૂરતું જ્ઞાન છે, એમને કઈ રીતે ગોલ્ડ મેડલ જીતેલા અથવા એમનો જે એક્સપિરિયન્સ હશે તે જે છે નવા ખેલાડીઓને આપી શકે, તો એ રીતે આજે છે એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવે છે જે આપણા કેન્દ્રીય રમતગમતના જે મંત્રી છે અને જે આપણા રોજગારના મંત્રી છે તેમના દ્વારા. ઓકે, હવે નિવૃત્ત રમતવીરો છે એમને રોજગારની ક્ષમતામાં વધારો કરશે એક રીતે. ઓકે, મતલબ જે ઓલરેડી જે નિવૃત્ત થઈ ગયેલા છે એ લોકોને પણ એક રીતે રોજગાર મળશે અને જે એમનો અનુભવ અને જે કુશળતા છે એને ઓળખીને તેનો ઉપયોગ કરી શકશે જે નવા ખેલાડીઓ છે તે. ઓકે,
તો આ રીતે આખી જે યોજના છે એ કામ કરશે. ઓકે, પાત્રતા જોઈએ તો આ લોકો મતલબ જે નેશનલ સ્પોર્ટ ફેડરેશન છે, ભારતીય ઓલિમ્પિક સંઘ અને જે યુવા બાબતોના રમત મંત્રાલય છે, તો આ લોકો દ્વારા જે રેકોગ્નાઇઝ કરાતી મતલબ જે માન્યતા પ્રાપ્ત જે ખેલ છે, જેમ કે ઓલિમ્પિક્સ ને એવું બધું છે, એની અંદર જે રાષ્ટ્રીય ચંદ્રક વિજેતા, રાજ્ય ચંદ્રક વિજેતા તે એવા બધી સ્પર્ધામાં સહભાગીઓ હોય તે એવા ખેલાડીઓને જે છે એની અંદર પાત્રતા મળશે. ઓકે, મતલબ એ લોકો જે છે એલિજિબલ છે આ સ્કીમની અંદર. ઓકે, અને 20 થી 50 વર્ષની જે વયની નિવૃત્ત રમતવીરો છે આની અંદર ભાગ લઈ શકશે આ જે સ્કીમ છે એની અંદર. અને આંતરરાષ્ટ્રીય મેડલના વિજેતાઓ અથવા તો આંતરરાષ્ટ્રીય જે ઇવેન્ટ્સમાં સહભાગી હોય કે ભાગ પણ લીધો હોય કે તો એ લોકોને પણ આની અંદર ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. ઓકે, તો આ યાદ રાખવું કે ફક્ત જે વિજેતા થયા છે તે લોકોને નહીં, પણ જે સહભાગી હતા જેમને ભાગ પણ લીધેલો ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સમાં. ઓકે, તો એ લોકોને પણ આની અંદર ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ પ્રોગ્રામ સ્ટ્રક્ચર. ઓકે, તો આની અંદર 2 સ્તર છે. ઓકે, તો શૈક્ષણિક લાયકાતના આધારે જેમાં ધોરણ 12 થી અને તેથી વધુ જે મતલબ એના વધારે જે ભણતરવાળા લોકો હોય અને ધોરણ 11 અને નીચેના લોકો હોય તો તે લોકોને પણ ઇન્ક્લુડ કરશે. ઓકે, મુખ્ય સંસ્થામાં જોઈએ તો કાર્યક્રમ અમલમાં મૂકો તો કોના દ્વારા છે, તો લક્ષ્મીબાઈ રાષ્ટ્રીય શારીરિક શિક્ષણ સંસ્થા. ઓકે, તો LNIP. ઓકે, તો આમના દ્વારા જે છે આખો કાર્યક્રમ જે છે એ અમલમાં મુકાશે, આમના દ્વારા આખો કાર્યક્રમ જે છે ચલાવશે. તો આ જે છે ઇમ્પોર્ટન્ટ બની જશે આપણા માટે. ઓકે, કે કોના દ્વારા ઇમ્પ્લિમેન્ટ થાય છે આ જે આખો પ્રોગ્રામ છે તે. ઓકે, મોડ જોઈએ તો હાઇબ્રિડ મોડ જોવા મળશે, એટલે કે સમર્પિત પોર્ટલ પણ હશે આમાં જે સ્વગતિનું શિક્ષણ આપશે અને ઓન ગ્રાઉન્ડ તાલીમ અને ઇન્ટર્નશીપ પણ હશે. ઓકે, તો એક રીતે આપણે ઓનલાઈન પણ આપણે શિક્ષણ આપી શકીએ છીએ. જે રમતવીરો હશે, જે મતલબ જે દૂરના લોકો હશે તેમને જોડવાનું કામ કરશે પોર્ટલ દ્વારા, અને જે એકદમ સારા ખેલાડી હોય તેમને ઓન ગ્રાઉન્ડ તાલીમ પણ આપી શકાશે અને ઇન્ટર્નશીપ પણ આપી શકાશે એ લોકોને. ઓકે, તો આ રીતે આખો પ્રોગ્રામ કામ કરશે. ઓકે, ઇન્ટર્નશીપમાં જોઈએ તો રમત ગમત જે સંસ્થાઓ છે એમાં અને રમત ગમતની જે સ્પર્ધાઓ અને તાલીમ શિબિરો છે એમાં ઇન્ક્લુડ કરવામાં આવશે અને લીગ પણ બનાવવામાં આવી શકે છે. ઓકે, વધારાનો આધાર આપવામાં આવશે જે પ્લેસમેન્ટ સહાય અને ઉદ્યોગ સાહસિક સાહસો માટે માર્ગદર્શન પણ આપવામાં આવશે. ઓકે, તો આ રીતે જે આખી જે પ્રોગ્રામ છે એ કામ કરશે. ઓકે, નેક્સ્ટ છે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ WGC. ઓકે, તો એ જે છે 2024માં ભારતના જે સોનાના વપરાશના અંદાજને વધારીને 850 ટન કર્યો છે. ઓકે, 2024 માટે છે આ. ઓકે, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ વિશે જોઈએ તો એ જે છે બજારના વિકાસ માટે કામ કરે છે સુવર્ણ ઉદ્યોગના. ઓકે, હવે સુવર્ણ ઉદ્યોગ માટેનું છે એટલે કે ગોલ્ડ લખ્યું છે એટલે ગોલ્ડ માટેનું જશે વિકાસ. ઓકે, એના માટેની સંસ્થા છે, એની રચના 1987માં કરવામાં આવેલી અને બિન નફાકારક સંગઠન છે. ઓકે, તો આ યાદ રાખી શકો છો તમે. ઓકે, અગ્રણી અને આગળની જે વિશાળ શ્રેણી ધરાવતા જે સોનાની ખાણકામ છે એમાં કામ કરતી જે કંપની છે તો એ લોકો આમાં સભ્યો હોઈ શકે છે. ઓકે, હેતુ જોઈએ તો સોનાનો જે ઉપયોગ અને માંગને પ્રોત્સાહન આપે છે, જેમાં આપણે પ્રમોશન કેવી રીતે થાય છે, માર્કેટિંગ કરીને, સંશોધન કરીને, લોબિંગ કરીને, તો આ રીતે આને પ્રમોશન આપવામાં આવે છે સોનાનો ઉપયોગ અથવા તેની માંગને પ્રોત્સાહન આપવા માટે. ઓકે, ગ્લોબલ ઓથોરિટી છે વિશ્લેષણ કરવા માટે ગોલ્ડની ઇન્ડસ્ટ્રીનું. ઓકે, વપરાશ માટે હિમાયત કરે છે. ઓકે, અને જે સુવર્ણ ધોરણો નક્કી કરવાનું કાર્ય કરે છે. ઓકે, પછી સંશોધન જે સોનાના નવા ઉપયોગ અને સોના ધરાવતા જે નવા ઉત્પાદનો છે એના સંશોધન અને સહપ્રાયોજિત કરે છે. ઓકે, આનું જે મુખ્ય મથક છે લંડનમાં આવેલું છે. આની અંદર વૈશ્વિક કામગીરી જોઈએ તો ભારત, ચીન, સિંગાપુર અને યુએસએમાં કરવામાં આવે છે. ઓકે, વૈશ્વિક વાર્ષિક સોનાના વપરાશમાં 3/4 બજારોને આવરી લે છે, એટલે કે વર્લ્ડના જેટલા પણ જે બજારો છે એમાં 3/4 જે બજાર છે એને આવરી લે છે. આને મતલબ આની રીતે રેગ્યુલેટ કરે છે એક રીતે. ઓકે, નોંધપાત્ર યોગદાન જોઈએ તો ગોલ્ડ એક્સચેન્જ જે ટ્રેડેડ ફંડ હતું, પ્રથમ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ જે છે એમનું નિર્માણ કરેલું એ કયું હતું, તો કે જે ગોલ્ડ બુલિયન સિક્યોરિટીઝ છે જે ઓસ્ટ્રેલિયામાં સિક્યોરિટીઝ એક્સચેન્જ પર 28 માર્ચ 2003ના દિવસે લોન્ચ કરવામાં આવેલું. ઓકે, તો આ તમે યાદ રાખી શકો છો કે સૌથી પહેલું જે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ કયું હતું, તો જે ગોલ્ડ બુલિયન સિક્યોરિટીઝ છે જે ઓસ્ટ્રેલિયામાં આવેલું છે. ઓકે, તો તેના એ જે હતું જે ફર્સ્ટ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ હતું. ઓકે, હવે નેક્સ્ટ આપણે ભક્ત કવિ નરસિંહ મહેતા વિશે જોઈએ, ઇન્ટરનેશનલ રિસર્ચ સેન્ટર વિશે. ઓકે, તો આ જે છે એ પ્રસંગ અને જાહેરાત જોઈએ તો વિશ્વ ગુજરાતી ભાષા દિવસે 24 ઓગસ્ટે આપણે મતલબ ડિસ્કસ કરેલું નરસિંહ મહેતા વિશે, ત્યારે આ ડિસ્કસ કરવાનું રહી ગયેલું. ઓકે, તો એમના દ્વારા મતલબ એમના ત્યારે જાહેરાત કરવામાં આવેલી જે ભક્ત કવિ નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર છે એની. ઓકે, હવે આની અંદર શું છે તો કે આનો હેતુ જે છે મધ્યકાલીન ગુજરાતી કવિ અને જે આના હસ્તપ્રતો અને જે સાહિત્યિક કૃતિઓ છે એનું રક્ષણ કરવાનું છે. ઓકે, આમાં મેઇન જે છે આ યાદ રાખવું. ઓકે, હવે આ છે ક્યાં સ્થપાવવાનું છે તો આ ઇમ્પોર્ટન્ટ બનશે કે જુનાગઢમાં સ્થપાવવાનું છે. ઓકે, અને જે ભક્ત કવિ જે નરસિંહ મહેતા યુનિવર્સિટી કેમ્પસ છે એની અંદર સ્થપાશે. ઓકે, તો રોકાણ યાદ રાખવાની જરૂર નથી. ઓકે, આ પણ યાદ રાખવાની જરૂર નથી, આ પણ નથી યાદ રાખવાનું. ઓકે, 2025માં કમ્પ્લીટ થઈ જશે એવું યાદ રાખી શકો છો તમે. ઓકે, હવે મ્યુઝિયમની વિશેષતાઓ જોઈએ તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય. ઓકે, સમર્પણ કરેલું છે આને. ઓકે, હવે પ્રદર્શનો જોઈએ આની અંદર શું શું છે તો મધ્યયુગની જે હસ્તપ્રતો અને પ્રતિકૃતિ જોવા મળશે, વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા જે સાહિત્યિક અને સર્જકો જોવા મળશે, નોંધપાત્ર સાહિત્યિક વ્યક્તિઓનું જીવન ચરિત્ર જોવા મળશે, મધ્યયુગની પુસ્તકો ડિજિટલ, ઓડિયો અને વિડીયો ફોર્મેટમાં જોવા મળશે. ઓકે, તો આમાં આમ ઇમ્પોર્ટન્ટ છે કે મધ્યયુગીન જે ગુજરાતી કાળ છે એનું આપણે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો ખાલી તમે આ યાદ રાખી શકો છો ઇમ્પોર્ટન્ટ, અને બાકીનું જે નોર્મલ જે આપણે શું કહેવાય જે સાયન્ટિફિક આપણે જે મ્યુઝિયમ હોય છે તેમાં જે વસ્તુ જોવા મળે છે તે જ વસ્તુ આમાં પણ જોવા મળશે. ઓકે, મોસ્ટલી. ઓકે, મહત્વ છે તો ભારતમાં કોઈ પણ ભાષાના સૌથી પ્રાચીન કવિ સમર્પિત જે પ્રથમ આધુનિક સંગ્રહાલય છે આ. ઓકે, હવે આ જે ઇમ્પોર્ટન્ટ બને છે
કેમ કે જે પ્રથમ હોય તે હંમેશા પૂછાતું હોય છે એને કારણે. ઓકે, વધારાની સુવિધામાં જોઈએ તો સંશોધન રૂમ હશે, ઈ લાઇબ્રેરી હશે, ગ્રંથ મંદિર હશે અને ઓડિટોરિયમ હશે. ઓકે, તો આમાં જે અલગ પડતું હોય તો તમે યાદ રાખી શકો છો, કેમ કે સંશોધન છે તો એ તો નામમાં જ છલકે છે કે જે આપણે નરસિંહ મહેતા સંશોધન ઇન્ટરનેશનલ સેન્ટર છે. ઓકે, પછી રિસર્ચ સેન્ટર છે એટલે કે સંશોધન આવી ગયું. ઓકે, અને જે ગ્રંથ મંદિર છે આની અંદર, અને ઓડિટોરિયમ તો નોર્મલી હોય છે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ, લગ્નની લઘુત્તમ ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવામાં આવે છે. ઓકે, તો હિમાચલ પ્રદેશ દ્વારા આ કરવામાં આવે છે. તો આ યાદ રાખશું કે હિમાચલ પ્રદેશ દ્વારા જે બાળ લગ્ન જે પ્રતિબંધ હિમાચલ પ્રદેશ સુધારક ખરડો જે છે પસાર કરવામાં આવ્યો છે. આ ખાલી બિલ છે. ઓકે, ખરડો છે. ઓકે, હજુ બિલ નથી, મતલબ કાયદો નથી બની ગયો. તો આ જે બિલ છે ખાલી હિમાચલ પ્રદેશ દ્વારા પસાર કરવામાં આવ્યું છે, અને એની ઉંમર જે છે 18 વર્ષથી 21 વર્ષ કરવાનો દરખાસ્ત કરવામાં આવી છે આની અંદર. ઓકે, તો તમે યાદ રાખી શકો છો કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઓકે, હવે આના ફાયદા શું અથવા તો સામાજિક આર્થિક અને જે આરોગ્યના પરિબળો વિશે વાત કરીએ તો લિંગ સમાનતા અને શિક્ષણ, કેમ કે જો મતલબ લેટ જો મેરેજ કરવામાં આવે તો જે બાળકીઓ છે એ શિક્ષણ પૂર્ણ કરવા માટે વધુ સમય મળે છે એમને, અને કારકિર્દીની સંભાવના પણ સુધરે છે એમના માટે. ઓકે, લગ્નમાં વિલંબ કરવાથી મહિલાઓને કૌશલ્ય વિકાસની મતલબ તકો મળશે અને આર્થિક રીતે એ સ્વતંત્ર પણ બનશે. ઓકે, આરોગ્ય અને સુખાકારીની વાત કરીએ તો માતાનું સ્વાસ્થ્ય જળવાશે, કેમ કે જો વહેલા લગ્ન કરી દે તો એમને જે ગર્ભાવસ્થાની મતલબ એ તરફ દોરી જાય છે અને પછી માતૃત્વ અને બાળ મૃત્યુ જોવા મળે છે. ઓકે, પછી શારીરિક અને ભાવનાત્મક પરિપક્વતા જોઈએ તો મતલબ જે 18 વર્ષની જે મેચ્યોરિટી હોય એના કરતાં જે 25 અથવા તો 21 વર્ષની જે છોકરી હશે એમાં મેચ્યોરિટી વધારે જોવા મળશે. ઓકે, તે રીતે આપણે એમના જે સ્વાસ્થ્યના પરિણામો અને જે ગર્ભાવસ્થા અને માતાની જે બાળકોની રિલેશન છે તેને પણ વધારે સારી રીતે હેન્ડલ કરી શકે છે. ઓકે, જો એમની એજ જો વધારી દેવામાં આવે તો. ઓકે, બાળ વિકાસ જોઈએ તો જે વિલંબિત માતૃત્વ વધુ સારી રીતે સંભાળ લઈ શકે છે, પાલન પોષણની મંજૂરી આપે છે. ઓકે, અને ભાવનાત્મક અને આર્થિક રીતે વધુ તૈયાર રહે છે જે મહિલાઓ છે તે. ઓકે, બાળ લગ્ન ઘટાડવું એટલે કે જે ઘરેલું હિંસા, શિક્ષણનો અભાવ અને જે ગરીબી જેવા સામાજિક મુદ્દાઓ છે એને સંબોધિત કરીને જો આપણે મતલબ એક રીતે વધારી દઈએ તો મતલબ અમને થોડું શિક્ષણ મળી જશે. ઓકે, તો એને કારણે જે ઘરેલું હિંસા ને એ બધું જોવા મળે છે તે પણ ઓછું થઈ જશે. કે અને જે છોકરીઓ જે મતલબ એક રીતે પોતાના પગ પર ઊભી હશે તો એમની જે મતલબ ગરીબી છે તે પણ એક રીતે દૂર કરી શકશે પોતાની. ઓકે, પછી વર્ક ફોર્સ પાર્ટિસિપેશન જોઈએ તો મહિલાઓની વધેલી જે ભાગીદારી આર્થિક વૃદ્ધિમાં ફાળો આપી શકે છે. ઓકે, હવે મુખ્ય પડકારોમાં જોઈએ તો આમાં બહુમતી હાંસલ કરવા માટે લગ્ન માટે જુદી જુદી ઉંમર છે. ઓકે, તો બિલની જોગવાઈ જોઈએ તો પુરુષો સાથે સંરેખિત થઈને જે સ્ત્રીઓ માટે લગ્નની લઘુત્તમ વય જે છે 21 વર્ષ સુધી વધારી દેવામાં આવે છે. ઓકે, તેને કારણે જે 18 થી 21 વર્ષની જે વ્યક્તિઓ છે એમના અધિકારો અને જવાબદારી પર સંભવિત અસર થાય છે. ઓકે, મતલબ કે જેમને મતલબ કરવા હોય તો શું એમ એ રીતે. ઓકે, સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને અસંગતતા જોઈએ તો કલમ 21 જે જીવનનો અધિકાર છે બધાને અધિકાર આપે છે કે 18 વર્ષ પછી તમે લગ્ન કરી શકો છો. કલમ જે 19 અને 21 એ જીવનસાથી પસંદ કરવા માટેનો અધિકાર આપે છે. ઓકે, અને 21 વર્ષ પહેલા જે લગ્ન કરવાનો જે અધિકાર છે એને મર્યાદિત કરે છે આ જે બિલ છે એને કારણે, મતલબ એક રીતે પ્રતિબંધ કરે છે. ઓકે, તો એવા પ્રશ્નો ઉભા થાય છે. ઓકે, અમલીકરણના પડકારો જોઈએ તો જે 2020માં 2006ના કાયદા હેઠળ માત્ર 785 કેસો નોંધાયા હતા, જેના કરતાં વધારે જોવા મળે છે મતલબ જે બાળ લગ્ન જે જોવા મળે છે તેની વાત છે. ઓકે, અને વય વધારવાની અસર જોઈએ તો લઘુત્તમ વય વધારવાથી બાળ લગ્નનો નોંધપાત્ર ઘટાડો થશે કે કેમ એ અંગેના પ્રશ્નો ઉભા છે હજુ. ઓકે, સો ગાઈસ આજ માટે આટલું જ છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ. જો તમને કંઈ ફીડબેક આપવા હોય અથવા તમારે કોઈ ચેન્જીસ કરવાની જરૂર હોય એ વસ્તુ મને કહેવું હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો. ઓકે, થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.